નમસ્કાર, ઇન્ડિયા 90 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે હિના. અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નિકોલ વોર્ડના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે બધાએ બે હાથ ઊંચા કરીને જય ઘોષ કરીશું. ભારત માતા કી જય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજની આ કોર્પોરેશનની ચૂંટણીલક્ષી જનસભામાં ઉપસ્થિત આપ સૌ વેરો ભરતા ઈમાનદાર નાગરિકોનો હું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. દોસ્તો, આજની આ સભામાં આપણા ઉમેદવાર તરીકે માનનીય અશોકભાઈ ગજેરા, પિંકલબેન લાંબિયા અને કલ્પેશભાઈ લાઠિયા, આ ત્રણ ઉમેદવારો ઝાડુના નિશાન ઉપર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. હું આ ત્રણેય ઉમેદવારોને ઝાડુના નિશાન ઉપર મત આપવાની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યો છું. આમને મત આપવાથી આપણે શું કરવાના છીએ એની વાત રજૂ કરવી એ મારી જવાબદારી તરીકે હું જણાવું છું કે આપણે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપને કોંગ્રેસને મત આપતા આવ્યા છીએ. સરકારમાં ભાજપને મત આપ્યા, વિરોધ પક્ષમાં કોંગ્રેસને મત આપ્યા અને 30 વર્ષના અંતે આપણને બધાને જણાયું કે સરકાર તરીકે ભાજપ નિષ્ફળ છે અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ નિષ્ફળ છે. માટે હવે આમ આદમી પાર્ટીની જરૂર છે આપણને બધાને. 30 વર્ષ એ બહુ મોટો લાંબો સમયગાળો છે. મારી પોતાની ઉંમર 31 વર્ષની છે. ભાજપની સરકાર આવી હશે ત્યારે હું કેવડો હશે મને યાદ નથી. આ 30 વર્ષમાં મેં જોયું કે શું બન્યું અહીંયા. આજે આપણે 30 વર્ષ મત આપ્યા પછી બાળકોને ભણાવવા માટે મકાનો વેચવા પડે, ઘરેણાં વેચવા પડે, લોન લેવી પડે, વ્યાજવા લેવા પડે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું. ઘરનું કોઈ સ્વજન બીમાર પડે તો દવાખાને લઈ જતા પહેલા ખિસ્સા ચેક કરવા પડે, ખિસ્સામાં પૈસા છે કે નહીં. હોસ્પિટલમાં એડવાન્સ જમા ન કરાવો તો દર્દીનો કોઈ હાથ ન પકડે એવી સિસ્ટમ મળી આપણને. 30 વર્ષ સુધી આ ભાજપને મત આપ્યા પછી આપણને એ મળ્યું કે કોઈ પણ સરકારી કચેરીમાં કામ હોય તો એક ધક્કે કામ ન થાય, એજન્ટ વગર કામ ન થાય અને 500ની 1000ની દીજા વગર કામ ન થાય એવી ઓફિસો મળી આપણને. આ 30 વર્ષનું પરિણામ આપણને મળ્યું કે એક પણ વાતમાં આપણે ખુશી વ્યક્ત કરી શકીએ, વખાણ કરી શકીએ એવું કામ નથી દોસ્તો ભાજપનું કે કોંગ્રેસનું. ત્યારે મારે બહુ ગર્વ સાથે ઈમાનદાર આમ આદમી પાર્ટીએ માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે દિલ્હીમાં કરીને બતાવ્યું છે એની આપ સૌને જાણ કરવી છે કે લોકોએ 2015માં દિલ્હીના લોકોએ ઈમાનદાર આમ આદમી પાર્ટીને, ભણેલા ગણેલા લીડર અરવિંદ કેજરીવાલજીને ઝાડુના નિશાનને મત આપ્યો. અને મત આપવાથી થયું શું કે દિલ્હીની અંદર સરકારી શાળાઓ એવી સારામાં સારી બની, શ્રેષ્ઠ બની કે દિલ્હીની પ્રાઇવેટ શાળાઓ કે જેની 1.5, 2, 3 લાખ રૂપિયા ફી હોય ત્યાંથી દાખલો કઢાવીને લોકો સરકારી શાળામાં વાટે બેઠા છે. ધારાસભ્ય ભલામણ કરે ને મને એડમિશન મળે. આવી શાળાઓ બનાવી અરવિંદ કેજરીવાલે. ગુજરાતમાં ભાજપ વાળાએ શું કર્યું? તમામ સરકારી શાળાઓ બંધ કરી અને ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ફેક્ટરીઓની જેમ પોતાની ખાનગી શાળાઓ ખોલી. કરી કે ન કરી? જેને આપણે સરકારી શાળાઓ બનાવવા માટે, સરકારી કોલેજો બનાવવા માટે, યુનિવર્સિટીઓ બનાવવા માટે મત આપ્યા, એને શાળા, કોલેજ, યુનિવર્સિટીઓને તાળા મારીને પોતાની પેઢીઓની જેમ શાળા કોલેજો ચાલુ કરી જનતાને લૂંટવાનું કામ ચાલુ કર્યું. એક બાજુ માનનીય અરવિંદ કેજરીવાલજીએ શું કર્યું કે દિલ્હીની અંદર સારામાં સારા આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર આપી શકે એવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, દવાખાનાઓ બનાવ્યા. પ્રાથમિક સારવાર માટે મહોલ્લા ક્લિનિકો બનાવ્યા. લોકોના તમામ પ્રકારના સ્વાસ્થ્યની સેવા કરવા માટે, સારવાર કરવા માટે સારામાં સારું આરોગ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી અને દિલ્હીને એક મોડેલ સ્ટેટ આરોગ્યની અંદર બનાવ્યું. ગુજરાતની અંદર ભાજપ કોંગ્રેસે શું કર્યું? સરકારી દવાખાનામાં ડોક્ટર ન હોય, ડોક્ટર હોય ત્યાં ખાટલા ન હોય, ખાટલા ડોક્ટર 2 હોય ત્યાં લાઇટ ન હોય, લાઇટ ડોક્ટર ખાટલા 3 હોય ના દવા ન હોય, દવા હોય ના પાર્કિંગ ન હોય. આવી હદે આપણને મૂકી દીધા દોસ્તો. ત્યારે આપણે પરિવર્તન કરવાનું, ઝાડુના બટન દબાવવાની જરૂર ઊભી થઈ છે. આજે આપણે ગુજરાતની કોઈ પણ સરકારી કચેરીમાં દાખલા કઢાવો, આવકનો દાખલો, SC, ST, OBC, EWS ના દાખલાઓ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો, કોઈ પણ દાખલા કઢાવો હોય તો લાઈનોમાં ઊભું રહેવું પડે. મારી વાત સાચી છે? લાઈનોમાં ઊભું રહેવું પડે દાખલા કઢાવવા. એજન્ટોને પકડવા પડે, એજન્ટોને હાથ જોડવા પડે.
2-5 હજાર રૂપિયા આપવા પડે ત્યારે આપણો એક દાખલો નીકળે કે રેશન કાર્ડમાં આપણું ત્યારે નામ બદલાય. પણ દિલ્હીના લોકોએ ઈમાનદાર આમ આદમી પાર્ટીને મત આપ્યો, ઝાડુના નિશાનને મત આપ્યો. એનું પરિણામ એ આવ્યું કે દિલ્હીના અરવિંદ કેજરીવાલજીએ 10761076 નંબર બહાર પાડ્યો. તમારે કોઈ પણ આધાર કાર્ડ, રેશન કાર્ડ, લગ્નનો દાખલો, જન્મનો, મરણનો, સિનિયર સિટીઝનનું કાર્ડ કઢાવવું છે, કોઈ પણ સરકારી સુવિધા મેળવવી છે તો સરકારી કચેરીએ જવાની જરૂર નથી. 1076 નંબર ઉપર તમે ફોન કરો, તમારું એડ્રેસ લખાવો, નામ લખાવો, જરૂરિયાત લખાવો. સરકારનો માણસ તમારા ઘરે આવે, તમારા બધા ડોક્યુમેન્ટ લે, સહી સિક્કા, ફોટા, વિડીયો, જે કંઈ પ્રોસેસ હોય તે પૂરી કરે. ઓછામાં ઓછા 5 દિવસ, વધુમાં વધુ 15 દિવસની મર્યાદામાં વળી સરકારનો માણસ તમારા ઘરે આવીને તમારી સુવિધા આપી જાય. આવી સરકારી હોમ ડિલિવરીની સિસ્ટમ અરવિંદ કેજરીવાલજીએ લાગુ કરી. 30 વર્ષથી આ લોકો આપણને લૂંટતા આવ્યા છે. વારંવાર વેરાઓ વધે, વેરા ભરી ભરીને આપણા ખિસ્સા ખાલી થઈ જાય, આપણા હાથમાં પૈસા ન વધે. મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે કે આજે આપણે બધા મહેનત કરવા વાળા લોકો છે. કાંઈક ને કંઈક નાનો મોટો કામ ધંધો બધા કરો છો કે નહીં? હાથ ઊંચો કરો. કાંઈક ને કાંઈક. કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ આવી AMTS ની બસો ચલાવે છે, કોઈ પેડલ રિક્ષા ચલાવે છે, કોઈ પાનનો ગલ્લો ચલાવે, કોઈ શાકભાજીની લારી ચલાવે, કોઈ ફ્રૂટની લારી, કોઈ કરિયાણાની દુકાન, કોઈ બીજું ત્રીજું, બધા નાનો મોટો કામ ધંધો કરે છે. છતાંય મારે પ્રશ્ન પૂછવો છે, કામ ધંધો કરતા હોવા છતાંય, ઉજાગરાઓ કરતા હોવા છતાંય, પરસેવો પાડતા હોવા છતાંય કોઈના ઘરે કે બેંકમાં 10 લાખ રૂપિયા પડ્યા હોય? હાથ ઊંચો કરો. 10 લાખ અમારા પાસે છે, રોકડા છે કોઈની પાસે? મહેનત કરીએ, મજૂરી કરીએ, પરસેવો પાડીએ તો આપણી પાસે 10 લાખ રૂપિયા નથી. અને આ ભાજપ વાળા ચોર લોકો, ભ્રષ્ટ લોકો, પબ્લિકના ખિસ્સા કાપવા વાળા લોકો ચૂંટણી આવે એટલે કરોડો રૂપિયા લઈને ચૂંટણી જીતવા અને ચૂંટણીમાં પૈસા વેડફવા માટે આવી જાય છે. આપણી પાસે 10 લાખ રૂપિયા નથી, આપણે મહેનત કરતા હોવા છતાંય. પણ આ ભાજપ વાળા લોકો એક ફોર્મ પાછું ખેંચવા માટે ભાવ બહાર પાડ્યો કે કોર્પોરેશનની ચૂંટણીનું ફોર્મ પાછું ખેંચવાના 25 લાખ રૂપિયા, જિલ્લા પંચાયતનું ફોર્મ પાછું ખેંચવાના 15 લાખ રૂપિયા, અને તાલુકા પંચાયતનું ફોર્મ પાછું ખેંચવાના, નગરપાલિકા કે તાલુકા પંચાયતનું 5 લાખથી લઈને 10 લાખ રૂપિયા. આપણે જાત ઉપર હાથ રાખી, દિલ ઉપર હાથ રાખી વિચારવાની જરૂર છે કે આપણે આટલી મહેનત મજૂરી કરીએ તો આપણી પાસે 10 લાખ રૂપિયાનું બેલેન્સ નથી, અને આ લોકો એક ફોર્મ પાછું ખેંચવાના 25 લાખ રૂપિયા ક્યાંથી લાવે છે? આ સવાલ પૂછવાની આપણે બધાય જરૂર છે દોસ્તો, કે આ લોકો ભ્રષ્ટ છે, પૈસા ખાય છે. કોરોનાની અંદર આપણે બધાએ જોયું કે કેવી રીતે લોકોને ઘરમાં કેદ કરીને પૂરી રાખ્યા, અને એક બાજુ CR પાટીલે તાઇફાઓ કર્યા, લોકોને હોમ ક્વોરન્ટાઇન કર્યા. પણ વિજયભાઈ રૂપાણીને હમણાં કોરોના આવ્યો તો કોઈનામાં હિંમત નથી કે એને ઘરમાં પૂરીને બહારથી તાળું મારી દે કે 14 દિવસ પડ્યા રહેજો અંદર. એમ આપણને બધાને પૂરી દીધા હતા. એ સ્ટેજ ઉપર જેટલા નેતાઓ ભાજપના બેઠા હતા, કોઈને હોમ ક્વોરન્ટાઇન કરવામાં ન આવ્યા. આપણને બધાને ઘરમાં પૂરી દીધા. કોઈ ભૂલથી કામથી દવા દેવા, દૂધ લેવા, બાળકોના કામથી બહાર નીકળ્યું તો પોલીસે પકડ્યા, માર્યા, ખોટી FIR કરી જેલમાં પૂર્યા. એ બધું પૂરું થયું ત્યાં માસ્કનું ગતકડું લાવ્યા, સેજ માસ્ક નીચે હોય એની પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા. પણ CR પાટીલને પૂછવાની કોઈની હિંમત ન થઈ કે કેમ ભાઈ તો આવી રેલીઓ કાઢીને પબ્લિકને હેરાન કરે છો. આ પરિસ્થિતિ દોસ્તો ગુજરાતમાં નિર્માણ થઈ છે કે આ જનતા માટે કાયદા અલગ, CR પાટીલના કાયદા અલગ, ભાજપના કાયદા અલગ. આપણા માટે રાત્રિ કર્ફ્યુ લાગુ પડી ગયું કે હજારો લોકો રાતે ધંધો કરીને પેટીઓ રળે છે. કેટલાક લોકો રાત્રે રિક્ષા ચલાવે, કેટલાક ચા નાસ્તાની લારી ચલાવે, કેટલાક લોકો કંઈક બીજું ત્રીજું નાનું મોટું કામ કરે રાત્રે અને પોતાનું ગુજરાન ચલાવે. ગાંધીનગરમાં બેઠા બેઠા ઓર્ડર લખી નાખ્યો રાત્રિ કર્ફ્યુ, હજારો લોકોના ધંધા બરબાદ કરી દીધા. ત્યારે આમની પાસે સમય નહોતો લોકોની વેદના સાંભળવાનો, અને હવે ચૂંટણી આવી એટલે બધા આવી ગયા છે. આપણે દોસ્તો નક્કી કરવાનું છે, આપણે વિચારવાનું છે કે હજી આના લોકોને સરકારમાં રહેવા દેવા છે કે એક તક, એક વખત આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાનને આપવી છે. આ નક્કી તમારે બધાય કરવાનું છે. આમ આદમી પાર્ટી શું કરવાની છે એની ગેરંટીઓ પણ આપી છે કે તમે ઝાડુનું નિશાન દબાવશો, આમ આદમી પાર્ટીને જીતાડશો તો આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર, અમદાવાદની અંદર, તમામ શહેરોની અંદર જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી જીતશે ત્યાં સૌથી પહેલું કામ કરશે સરકારી શાળાઓ નવી બનાવવાનું, અને જે સરકારી શાળાઓ છે એને મોટી બનાવવાનું, સારી બનાવવાનું કામ કરશે. શિક્ષણના વેપાર ઉપર 100% પ્રતિબંધ લગાવવા માંગે છે આમ આદમી પાર્ટી. કરોડો રૂપિયા આજે
દરેક માણસ એમાં કબૂલ કરશે મારી વાતને કે આખું ગુજરાતમાં બધા જ લોકો જે કાંઈ પૈસા કમાય છે એની કમાણીનો લગભગ 70 થી 80% ભાગ ત્રણ વસ્તુ પાછળ ખર્ચાઈ જાય છે. તમે 100 રૂપિયા કમાઓ તો તમારા 80 રૂપિયા ત્રણ વસ્તુ પાછળ જાય છે. સૌથી પહેલી વસ્તુ છે કે શિક્ષણનું ખાનગીકરણ, કરોડો રૂપિયા આપણી કમાણીના ફી ભરવામાં વયા જાય છે. આ વાત સાચી છે? આપણી કમાણીનો બીજો હિસ્સો દવાખાનાઓ પાછળ ખર્ચાઈ જાય છે. વાત સાચી છે? અને આપણી કમાણીનો ત્રીજો સૌથી મોટો હિસ્સો લાંચ આપવામાં, કટકી આપવામાં, જાવા દો ને બસો લઈ લો ને કરવામાં વયો જાય છે. વાત સાચી છે? ત્રણ જગ્યાએ આપણી કમાણીના ટોટલ પૈસાના 70% રૂપિયા વયા જાય છે. માનનીય અરવિંદ કેજરીવાલજી આ ત્રણ જગ્યા ઉપર દિલ્હીમાં સુધારો લાવ્યા. સૌથી પહેલું શિક્ષણ મફત કર્યું, આરોગ્યની સુવિધા મફત કરી, સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો, જનતાને સીધો 50,000 થી લાખ રૂપિયાનો વર્ષે ફાયદો પહોંચાડવાનું કામ અરવિંદજીએ કર્યું. આ બધું શક્ય ત્યારે બન્યું કે લોકોએ ઈમાનદાર આમ આદમી પાર્ટીનું ઝાડુનું બટન દબાવ્યું. લોકોએ ભરોસો મૂક્યો અરવિંદ કેજરીવાલજી ઉપર, લોકોએ ભરોસો મૂક્યો ભણેલા લીડર ઉપર, લોકોએ ભરોસો મૂક્યો યુવા લીડર ઉપર, લોકોએ ભરોસો મૂક્યો નવી પાર્ટી ઉપર. લોકોએ એક તક આપી, એક ભરોસો મૂક્યો અને ભરોસો અરવિંદ કેજરીવાલજીએ સાબિત કરીને બતાવ્યો. અમે આજે વિનંતી કરવા આવ્યા છીએ કે ગુજરાતમાં 30 વર્ષથી આપણે બધાએ, હું પણ એમાં ભેગો, ક્યારેક ભાજપને ક્યારેક કોંગ્રેસને મત આપીને આપણા ખૂબ મત ટેક્સના રૂપિયા બગાડ્યા છે. આ વખતે ભૂલ સુધારી લેવાનો વિકલ્પ પણ આપણી પાસે છે, સમય પણ આપણી પાસે છે અને પરિવર્તન લાવવાની પૂરેપૂરી જરૂરિયાત પણ ઊભી થઈ છે. માટે ઝાડુનું બટન દબાવી અમારા ત્રણ ઉમેદવારને જંગી બહુમતી વિજય બનાવો એ વિનંતી કરવા આવ્યો છું. મારે તમને છેલ્લી વાત એ કહેવી છે કે જો ભાજપ જીતશે તો શું થશે અને આમ આદમી પાર્ટી જીતશે તો શું થશે. જો ભાજપ જીતશે તો ભાજપના તમામ નેતાઓ, વિજયભાઈ, CR પાટીલ, નીતિનભાઈ, પ્રદીપસિંહ, આ બધા જે પોતાની જાતને મહાન લોકો સમજીને બેઠા છે, હકીકતમાં મોટા ચોર છે જે લોકો, મોટા ભ્રષ્ટ લોકો છે, ગુજરાતની પબ્લિકના ખિસ્સા કાતરો છે. એ બધાને મનમાં એમ થશે કે અમે કોરોનાની અંદર જનતાને હેરાન કરી, માસ્કના નામે રૂપિયા પડાવ્યા, ઇન્જેક્શનોના નામે રૂપિયા પડાવ્યા, પોલીસ પાસે ધોકા મરાવ્યા, જેલમાં પુરાવડાવ્યા, અમે લોકોને કોરોનામાં ખાનગી શાળાઓ પાસેથી ફીના ઉઘરાણા કરાવડાવ્યા, અમે લોકોને તમામ રીતે હેરાન પરેશાન કર્યા, છતાંય લોકોએ અમને મત આપ્યા. માટે અમે સારા લોકો છીએ અને માટે અમે હરિચંદ્રના વારસદારો છીએ. આવું દરેક ભાજપના નેતા માનવા લાગશે. અમે લોકોને લાઈનમાં ઉભા રાખ્યા, અમે લોકો પાસેથી પૈસા લીધા, અમે લોકોને લાંચો આપવા મજબૂર કર્યા, છતાંય અમને લોકોએ મત આપ્યા. માટે અમે લોકો શુદ્ધ છીએ, સારા છીએ, આવું એમના મનમાં વહેમ આવી જશે. તમે ઈચ્છો છો કે આવું થાય? બધા છેલ્લે વાળા ઈચ્છે છે ને? એને હાથ નો ઊંચો કર્યો. મને એમ કે ભાઈ છેલ્લે વાળાને વાજબી વાત છે તો લાગશે કે અમે લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ખવડાવીએ, પૈસા માંગીએ, લાંચ ઉઘરાવીએ, પોલીસ પાસે ધોકા મરાવીએ, ખોટી ફરિયાદો કરાવડાવીએ, અમે કોરોનામાં હેરાન કરીએ, બધું વ્યાજબી છે કેમ કે લોકોએ અમને ખોબે મત આપ્યા છે. પણ જો તમે આમ આદમી પાર્ટીને મત આપશો તો માનનીય અરવિંદ કેજરીવાલજી આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહેશે કે લોકોએ અમને કામ કરવાની તક આપી છે, ભરોસો મૂક્યો છે, માટે અમે કામ કરીને બતાવશું. આવી વિનમ્રતાથી વાત કરશે. નક્કી તમારે કરવાનું છે કે ભાજપનો ઘમંડ વધવો જોઈએ કે અરવિંદ કેજરીવાલજીની વિનમ્રતા વાળી વાત ગુજરાતની અંદર આગળ વધવી જોઈએ. નક્કી તમારે કરવાનું છે દોસ્તો. હું મારી વાત અહીંયા પૂરી કરું છું. ફરી એક વખત આપ સૌને વિનંતી કરું છું કે અમારા ત્રણેય ઉમેદવારો જે અશોકભાઈ ગજેરા, કલ્પેશભાઈ લાઠિયા અને પિંકલબેન લાંબિયા, જો તમે મારી વાત સાંભળ્યા પછી તમને એમ થયું હોય કે ભાઈ ગોપાલભાઈએ કીધું એ વાત વ્યાજબી છે, પરિવર્તન લાવવું જરૂરી છે, ભાજપ ભ્રષ્ટાચાર વાળી પાર્ટી છે, કોંગ્રેસ ભાજપ વારે મળેલી છે, એટલે હવે પરિવર્તન લાવવાની જરૂર છે અને પરિવર્તન માટેનો એક જ વિકલ્પ આમ આદમી પાર્ટી છે. માટે આ વખતે હું હવે કોઈ બીજી વાતમાં પડ્યા વગર એક જ સંકલ્પ કે આમ આદમી પાર્ટીને મત આપીશ એવું તમારા મનમાં કન્ફર્મ થઈ ગયું હોય, નક્કી થઈ ગયું હોય તો મોબાઈલ કાઢી અને અમારા ઉમેદવારના મોઢા પર લાઈટ કરો એટલે ખબર પડે કે તમે ઉમેદવારોને કેટલા ચમકાવાના છો. જેણે જેણે એ લાઈટ અમારા ઉમેદવાર ઉપર કરજો, ઘરે પૂછવાનું બાકી હોય હમણાં ન કરતા. જેટલા મત આપવાના હોય એટલા જ લાઈટ કરજો, બાકી વાળા ખમી જાજો હમણાં થોડોક ટાઈમ.
લાઈક કરજો ભાઈ, જેટલા મત દેવાના હોય એટલા. મારા ઉમેદવારો ઝાડુ. ખાસ કરીને જે મુદ્દો આપ લઈને ગુજરાતમાં આવેલા છો એ મહત્વના મુદ્દાઓ ક્યાં રહેશે? મહત્વનો મુદ્દો છે કે લોકોને સારામાં સારું સરકારી શિક્ષણ મળવું જોઈએ, સારામાં સારી આરોગ્યની સારવાર મળવી જોઈએ, ભ્રષ્ટાચાર મુક્ત સરકારી કચેરીઓ હોવી જોઈએ, પીવાનું પાણી મળવું જોઈએ, વીજળી સસ્તી મળવી જોઈએ. આ તમામ મહત્વના મુદ્દાઓ પર દિલ્હી સરકારે નમૂનેદાર ઉદાહરણરૂપ કામ કરીને બતાવ્યું છે, જેને સમગ્ર દેશે અને ગુજરાતે જાણ્યું માણ્યું વખાણ્યું છે. અને ગુજરાતની જનતા પણ ઈચ્છે છે કે જો 5 વર્ષના ટૂંકા ગાળાની અંદર આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી દ્વારા આટલું સારું કામ દિલ્હીમાં થઈ શકતું હોય તો 30-30 વર્ષથી ભાજપ અને કોંગ્રેસે ગુજરાતમાં શું કર્યું, અને આ શું કર્યુંનો જવાબ જનતામાંથી જ આવે છે કે જો એણે કામ નથી કર્યું તો આ વખતે એક વખત આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન ઉપર મત આપી વિજય વાત બનાવે. કરી કે લાંચ અને રૂશ્વતની જે વાત કરી એ મુદ્દાને આપ કેટલો તટસ્થ ગણો છો અત્યારે જે આપણે? બિલકુલ તટસ્થ જ છે. દિલ્હીમાં ભાજપવાળાએ 5 વર્ષથી ભ્રષ્ટાચાર મુદ્દે અરવિંદ કેજરીવાલજીનો કોઈ પણ પ્રકારનો એક પણ વિરોધ કરી શક્યા નથી. કેમ કે દિલ્હીની અંદર ઈમાનદાર સરકાર છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આવ્યો છે, અને ગુજરાતની અંદર પણ ભ્રષ્ટાચાર નાબૂદ થાય, ભાજપ કોંગ્રેસના લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એને ત્યાંથી હટાવી અને ઈમાનદાર સરકાર લાવવામાં આવે એવું ગુજરાતની જનતા છે. અત્યારે હાલ ગુજરાત ચાલુ કરો ભાઈ. ઓકે મિત્રો, નિકોલની અંદર અમે પહેલીવાર આમ આદમી પાર્ટી જ્યારે કોર્પોરેશન લડવા જઈ રહી છે તો આવનાર દિવસની અંદર જો અમે જીતીને આવ્યા તો જે અહીંયા શોષણ ને અત્યાચાર થઈ રહ્યું છે એમાંથી અમે કંઈક નવું આપશું. જે આજ દિવસ સુધી જે 25 વર્ષથી જે સરકાર રહી છે કોર્પોરેશનની અંદર જેણે જે નહીં આપ્યું, એક તો અમે સારું શિક્ષણ આપવાની કોશિશ કરીશું, એક ભ્રષ્ટાચાર વગરના રોડ રસ્તા, જે ગટરની લાઈન ને જે પાણીની લાઈનની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર મુક્ત કરવી, અને જે સામાન્ય માણસની જરૂરિયાતો છે, જે પાયાની સુવિધાઓ એ પૂરી કરવાની સૌથી પહેલી નૈતિક જવાબદારી નિભાવીશું. અને જ્યાં પણ કંઈક ખોટું થઈ રહ્યું છે તો એમાં અમે અવાજ બની અને નિકોલની જનતાની જોડે રહીશું. આરોગ્યની જ્યારે વાત કરતો હોઈશું ત્યારે ઘણી વખત મેં મારી સભાની કે મિટિંગની અંદર કહેતો હોઉં છું કે આરોગ્યની અંદર જેમ કેજરીવાલ સાહેબે મોહલ્લા ક્લિનિક ચાલુ કર્યા હતા એમ અમદાવાદ ગુજરાતની અંદર મેં નારાયણપુરા અને નવરંગપુરાની અંદર 2 મોહલ્લા ક્લિનિક ચાલુ કર્યા. જ્યારે નિકોલ વિસ્તારની અંદર મોહલ્લા ક્લિનિક ચાલુ કરવાનો જ્યારે અમે એક પ્રયાસ કર્યો ત્યારે પહેલાં 2 મોહલ્લા ક્લિનિક બંધ કરાવી અને આજે ભાજપ પણ અમારા વિચારો ઉપરથી દીનદયાળ મોહલ્લા ક્લિનિક ચાલુ કરવા જઈ રહી છે. આજે ગલીએ ગલીએ જેમ કેજરીવાલ સાહેબે મોહલ્લા ક્લિનિક ચાલુ કર્યા હતા, મોહલ્લા ક્લિનિકને લઈ અને આજે અમારી જ પબ્લિકની અંદર અહીંયાથી સિવિલ પણ ઘણી દૂર છે, શારદાબાઈ બી ઘણી દૂર છે, અને એટલી બધી ખાનગી હોસ્પિટલો આ વિસ્તારની સિવાય છે. કોઈ સરકારી સુવિધા કે કોઈ સરકારી હોસ્પિટલ કે કોઈ ડૉક્ટરની સુવિધા અહીંયા આટલા વિસ્તાર નિકોલ વિસ્તારની અંદર એક પણ જગ્યાએ જોવા મળતું તમને નથી. આ આપણા એરિયાની અંદર જે કેનાલ જઈ રહી છે એ કેનાલ વિશે આપનું શું માનવું છે આરોગ્ય માટે કે એના માટે શું? કેનાલની જ્યારે મેં સમસ્યા અને કેનાલ માટે જ્યારે અમે આંદોલનો કર્યા હતા ત્યારે નિકોલ વિસ્તારની અંદર એક વસ્તુ છે, નરોડાથી તમે ચાલુ કરશો તો કૃષ્ણનગર સુધીનો વેરો પેક થઈ ગયો, ત્યાંથી આગળ જોશો તો થોડાકથી પણ આગળ જશો તો નિકોલ વિસ્તારની અંદર જ વેરાનું કામ કેમ ઊભું થઈ ગયું? આ વેરાના પ્રશ્નને ઊભા લઈ અને ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી હતી ત્યારે વેરાના પ્રશ્ન લઈને હું નીકળ્યો હતો, પણ આજ સુધી અહીંના કોર્પોરેટરો હોય, લંડન કોર્પોરેટરો હોય કે ધારાસભ્ય હોય, નિકોલ વિસ્તારના કોર્પોરેટરો કે ધારાસભ્યએ નિકોલના વેરાની ક્યારેય અમને પેલી કરી નથી. અને આજે કદાચ અમે જીતીશું કે હારીશું પણ નિકોલનો પ્રશ્ન હંમેશના માટે વેરાનો હું સળગતો ઉપાડીશ એ વાતને હું આ પર નિકોલમાં ઘરનું પોલીસ સ્ટેશન નથી, એ ભાડા પટ્ટા ઉપર છે. એ તો મારા ભાઈ વાત કર. કેનાલને તમે કદાચ જીતીને આવ્યા તો જનતાને શું ભરોસો આપશો કે આરોગ્ય માટે એ કેનાલનું નિકાલ લાવશો? જે કેનાલના ઉપર જેટલી સોસાયટી છે એની સમસ્યા જ્યારે હું એમની પાસે મળવા માટે ગયો હતો ત્યારે માત્ર ને માત્ર 1 કલાક માટે સવારે પાણી આવે છે, 1 કલાક સાંજે પાણી આવે છે. એમના જે કંઈ કેનાલના હિસાબથી એટલા બધા લોકોને બીમાર રહે છે. સર્વે તમે કરજો કે બાજુના સોસાયટીથી અને એના સોસાયટીથી રોગચાળો કેટલો ફાટી રહ્યો છે એ સર્વે થઈ રહ્યો છે. એક કદાચ અમારી સરકાર બને, અમે પણ જીતીને આવી
તો હું એક પ્રજાને એક કેનાલ ઉપર જે વસતા લોકોનું એક વિશ્વાસ અપાવું છું કે કેનાલનું કામ હું તમારી સાથે રહી અને પહેલો પ્રશ્ન એ કામ કરીશ એ વાતનો હું તમને જવાબ આપું. એટલે આપણું શું કહેવું છે કે અહીંયા આગળ આરોગ્ય માટે જે બહેનોને પ્રોબ્લેમ પડી રહી છે એના માટે આમ આદમી પાર્ટી શું કરી રહી છે? બસ આમ આદમી પાર્ટી હવે જે લેડીઝોને તકલીફ પડી રહી છે તો એને આમ આદમી પાર્ટી ખાસ કરીને આરોગ્ય માટે આરોગ્ય માટે હા આરોગ્ય માટે હવે અમે એ જે મોલા ક્લિનિક છે અને જે આપણે આ હોસ્પિટલો છે સરકારી એ બધી હવે વ્યવસ્થિત કરશું અને સારી કરશું. મોલા ક્લિનિક બનાવશું આપણે નિકોલ વોર્ડમાં. બીજું કે આ કરીને ખાસ કરીને આપણે એવું વસ્તુ વિચારીએ કે નરોડાથી લઈ અને નારોલ સુધીમાં જે આ બાજુની સાઈડ જે કેનાલની ઉપર જેટલી બી પબ્લિક રહે છે એને સૌથી વધારે પ્રોબ્લેમ છે આરોગ્યનો. તો આ માટે આપણી પાર્ટી શું કરી રહી છે? હવે જીત્યા પછી આપ લોકો એના માટે શું નવું કરી આપશો જનતાને, જે જનતાને ભરોસો આપો, જે આપણે ગેરંટી કાર્ડની વાત કરી? મિત્રો સૌથી પહેલાં તો જો અમારી સરકાર આવશે તો જે 96ની અંદર જે ભારતીય જનતા પાર્ટી જે વાયદો કર્યો હતો કે જે નરોડાથી લઈને આખું કેનાલને ડેવલપમેન્ટ કરી અને બંધ કરીને એના ઉપર અલગ સિનિયર સિટીઝન પાર્ક અથવા તો શાક માર્કેટ કે અથવા બાળકોને રમવાની વ્યવસ્થા એવું કરવાની એણે જો વાયદો આપ્યો હતો જે આજે 25 વર્ષથી છે નહીં. તો સૌથી પહેલાં જે કેનાલની આજુબાજુમાં રહેતા લોકોને સૌથી મોટી સમસ્યા એ છે કે ચોમાસાની અંદર મચ્છર ગંદકી એના વિશે આરોગ્યને બહુ તકલીફ પડે છે. તો સૌથી પહેલો કેનાલનો પ્રશ્ન અમે ઉકેલવામાં એની જોડે રહીશું અને એને સૌથી પહેલું અમારું એ ટાર્ગેટ રહેશે કે અમે એને ઉકેલી શકીએ. પણ આપણે એવું કહેવું છે કે મણિનગરની અંદર જે કેનાલ ઉપર સિટીઝન પાર્ક બનાવેલું છે તો આગળના નેતાઓ અહીંયા આગળ કોઈ કામ નથી કર્યું. આપના એના વિશે શું કહેવું? અહીંયાના નેતાઓએ જે ચૂંટાયેલા કોર્પોરેટથી લઈ અને એણે આવાજ પબ્લિકનો અવાજ જો બનાવીને ખરેખર એ કામ કર્યું હોત તો એ ક્યારનું એ કામ થઈ ગયું હતું. જે બીજા વિસ્તારમાં થયું છે તો નિકોલમાં જ નહીં થયું. એનું કારણ શું? તો ક્યાંક ને ક્યાંક નિકોલની અંદર ચૂંટાયેલા આપણા પ્રતિનિધિ ધારાસભ્ય અથવા કોર્પોરેટર હોય ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરી અને આ કામ થવા દીધું નથી અથવા તો આને કોઈ બજેટ માંગણી કરી અને કામ કરવા માટે એણે આગળ તકેદારી બતાવી નથી. હવે આ સિવાય તમે એની અંદર શું નવું પ્રોગ્રેસ આપશો પબ્લિક? સૌથી પહેલાં તો અમારે નિકોલની અંદર જે સારો પોસ્ટ વિસ્તાર કહેવામાં આવે જ્યાં સૌથી વધારે બિલ્ડર લોબી અને સારા જે ઉદ્યોગપતિઓ અને ધંધાદારીઓ રહેવામાં આવે છે ત્યાં અહીંયા તો સૌથી પહેલાં અમારે એક પોલીસ સ્ટેશન પણ નથી અને બીજી એક ફાયર બ્રિગેડની વાત કરીએ તો સારું ફાયર બ્રિગેડ પણ નથી. કદાચ અહીંયા ક્યાંક આગ લાગી હોય તો ટૂંક જ સમયની અંદર જે વ્યવસ્થા જે ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી શકે એ પણ વ્યવસ્થા હોય નહીં. એટલે જે પાયાની સુવિધા કહેવામાં આવે એટલે સૌથી પહેલાં તો એક સારું સ્કૂલની અમે માંગણી કરીશું અને બીજું કે બાળકો માટે જે રમતગમત કે પોલીસ સ્ટેશન જે પોલીસ ટ્રેનિંગની અંદર જે બાળકો રમી અને એની ટ્રેનિંગ લઈ શકે એક એવા મેદાનની માંગણી કરીશું અને ત્રીજું પોલીસ સ્ટેશન માટે અને એક ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવાની માંગણી કરીશું. વિશેષ